નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો માંગરોળના શાહપુર ગામે પથ્થરની ખાણ મુદ્દે ગામ લોકોએ પરેશાન થઈ મામલતદાર તથા ટીડીઓ માંગરોળને કરી લેખિતમાં રજૂઆત। માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પથ્થરની ખાણો બે રોકટોક ચાલતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે અને આ ખાણોના કારણોથી આજુબાજુ વિસ્તારના ખેતરોમાં ધૂળ ઉડવાથી ખેતરોમાં ભારે નુકસાની થઈ જાય છે અને પાક પણ ધૂળથી દટાઈ જાય છે, જ્યારે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પણ લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। પરંતુ બે રોકટોક ખાણો ધમધમતી નજરે પડે છે ત્યારે તપાસના નામે મીંડું જોવા મળ્યું। શાહપુર ગામના લોકોએ મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરી ખાણો બંધ કરાવવાની માંગ કરી છે, જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો માંગરોળ પંથકમાં શીલ, સાંગાવાડા, દિવાસા સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની પણ આશંકા છે, પરંતુ કોઈ તપાસ કરવામાં આવતી નથી। જ્યારે દિવાસાથી લઈને ચોરવાડ, ગડુ સહિતની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની આશંકા છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં પોડી રહ્યા છે કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે, એવી અનેક ચર્ચાઓ સંભળાઈ રહી છે। મારું નામ હિમાંશુ રામજીભાઈ સગારકા છે। હું શાહપુર ગામથી આવું છું। હવે શાહપુર ગામમાં અત્યારે જે ખાણની લીઝ મંજૂર થઈ ગઈ છે ખાણની લીઝ અત્યારે મામલતદારમાં આવેદનપત્રો આપવા આવ્યા છે કે ખાણની લીઝ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ। શાહપુર ગામના વતની છીએ અમે। મારું નામ મેણસીભાઈ વરજાંગભાઈ ગરેજા છે। આ બોડી વિસ્તાર છે જ્યાં ખાણની લીઝ મંજૂર કરે અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે। આ 300 થી 400 માણસ અહીંયા વસવાટ કરે છે અને તેને લીધે જાળવા અને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવવા જરૂરત કરે છે। આ લીઝ બંધ કરવાની।